જોને ડેર ગમતી તમે જોને આવ્યા મારી દયા કરીને સોહજમાં હે પણ દયા રાખી એવી તમે રાખજો જ રે. જય માતાજી મિત્રો, અમારે ખેમજી કાકાને આ મંદિર વિશે થોડુંક પૂછ્યું. આ જૂનું મંદિર છે, કેટલા વર્ષ જૂનો વડ છે, એ બધું એના વિશે કહે. આ માતાજીનું મંદિર કેટલું જૂનું છે એ બધું જ ખેમજી કાકો કહે. આપણે અંદર જઈને જોઈશું. ચલો ખેમજી કાકા. મંદિરના દર્શન આપણે કરી લઈએ. અંદર તમે જો, દરવાજો ખોલો એટલે હા, દરવાજો ખોલીને બતાવો. આ રહ્યું આ જૂનું મંદિર એમ ને? એ આ માતાજી નો હેચકો ને આ બધું આ 24 કલાક જ્યોત જળે. 24 કલાક બરોબર. 24 કલાક જ્યોત. જય માતાજી. આ મંદિર છે ને, જૂનું મંદિર છે, બરાબર. બરોબર. આ 64 માતા ડેર થી આવેલા. પેલું જૂનું મંદિર જૂનું મંદિર આ વડ નેચે. હા, અને એની જેવી જગ્યા છે, અને સોમેર બધી વડવાયું જેવી છે ને આ જગ્યા જેવી જાણે આમ બધું એ ટાઈપ નું બધું જગ્યા કેવી રાશિ છે મંદિર. એટલે આ લગભગ 350 વર્ષ પહેલાની વાત છે, બરાબર. ડેર થી આયા હતા માતાજી. બરોબર. 64 માતા અમારા ડોહાના દાદાના દાદા હતા ને, એ એમને એકબીજાના સંઘર્ષ છેલ્લો ડેરના ઠાકોરના ને એમને તમારા દાદા અમારા ડોહાના દાદાના દાદા હતો. ઘણા વર્ષો 300 વર્ષ જૂની વાત. એટલે ત્યાંથી આપણે એટલે થોડા સમય પછી એ લોકોએ ત્યાંથી ડેર આ માતાજી ને આરાધના કરી કે મારી ભેંસો જતી રહી, એટલે માતા ભેંસો આયા અને એમને પછી કનડાવા મળ્યા, કોઈ છોકરાના જીવવા મળ્યા, બધું હેરાન પરેશાન થઈ ગયા. એટલે જોવરાયો કે 64 માતા બોલું. બરોબર. પછી કરગરીન માતાજીને સ્થાપના કરી કે માં હવે આ તમારી ભૂલ થઈ ગઈ. કરગર્યા માતાજી માફ કર્યો ને કે માતાજીને કે અમે મને પૂછ્યા એટલે જ મળીને પેલું જૂનું થડો આવ્યું, જૂનું મંદિર આવે. હે ચડું ને નીચે ઉતરું સોહટમાં જોરે માવલડી તારી વા. હવે ખેમજી કાકા, આપણે આજે આ નારિયેળ વળગ્યા, આ લાલ ચંદરવા વળગ્યા, ઈ બધા રહ્યા, ઈ છે ને આ જે મોનતાના જ છે ને? મોનતા માતાજી જે બહારના દૂરના માણસ છે ને બહુ હાથ ચાલે છે, એમની શ્રદ્ધા એવી બંધાઈ જાય ને, એટલે એમનું કામ 100% થઈ જાય. એ લોકો બસ ખુશ થઈને આવે ને, કોઈ તોરણ મનેલા હોય, કોઈ એ માતાજી ને બધું જે મોનતા મનેલી હોય આવીને કરે અને રડતા જોઈએ એટલું એવી વાત છે. કઈ કઈ બાળકો એમ કે એમને વસ્તાર આલ્યો. કેટલા લોકો આવે એના પુરાવા પડ્યા છે ને. પુરાવા આજે આ મોડવીરી એનું જ છે ને બધું એમનું. પછી પારણા પડ્યા હશે ચોક જે કુવાસીઓ છે ને, કુવાસીઓ આ ગોમની કુવાસી તો વળી ખૂબ હાથ આવે. અરે કાકો માતાજી વિશે કહે થોડુંક તમે કહો. 64 માતા એમ તો વર્ષોથી ઘણું હાથ હાલે છે. 500 વર્ષથી તો મજા કરાવી દે છે આખા ગોમ ને મજા. હા, ગોમ ને તમે દિલ્હી ને શેર માની પછી આપડે કોક તાળા તોડ્યા તો એ માતાજી નો ઇતિહાસ કરી હતી ને. એ વધુ સરકારી દબાણ પૂરી હતી આપડા ગોમના રબારીની વધુ પૂરી હતી કે સરકારી દબાણ તો હવે કોણ તો હવે એને કોણ કરાવે? રાતની રાત દબારી જઈ
અને થોર કાપી અને બધી વધુ કાઢાઈ લાવી વધુ ખરું. પછી તો હવામાં તો પછી ગાડી છૂટી કે સરકારી ડબ્બો તોડનાર કોણ. પછી મારા બધા સરકારી ગાડી છૂટી જે ગામમાં ભીડાય જે બધા પકડીને લઈ જાય, બધાને લઈ જાય પકડીને મારા બધા કોઈ મણ ગુજારેલો હવે. પછી બધા કે માં અમન છોડાય તો મારી તારું તું કેમ કરશે. પછી કે મારી તું છોડાય તો તારું બીજું આ મંદિર કયું ને એ બારી મંદિર એને કરાવી સમજી પડી ને. પછી જયારે મને બધાને પૂર્યા ને એ પૂરીને તાળું વાળું કહી દે ને ભટ તાળું તૂરી ઉગડી જાય, ભટ તાળું વાળું કહી દે ઉગડી જાય. પછી જયારે માતાએ બધા નડું છોડાયા હતા કે આ બધા નડું છે બધા છોડી ગયા હતા. જયારે ચેલો સરપંચ હતા ને ઊંઠા હેજ્યા પછી એમ કીધું આપણે ભૂએ બાવજી કહે કે ઊંઠા તમે હેડ દીધું અને આપણે શંકર કંઠ થઈને રાવણ વખોડો રહ્યો ને એ તો માતા જે તમને નજરે પડે ત્યાં અમે તમે નડું બધા છૂટશો. પછી ઊંઠા દે આપણે શંકરની રાવણ વખોડો હતા એ થઈને અમને હેર્યા. અસલ માથે વધેલો આમ થઈ કાળો માથે વધેલો આમ નેહર્યો. હડો હડો કે મારી કે આપણી મોરી છે એ દાડે આ બધું એ દાડા માટે ખામાર મોડા ગઈ સમજીને પડી. પટેલ ત્યાં દિશા જરા બાપો ખરું ખોટું એ જગ ગયા હતા હું બાપજી કને. અને પછી એને કીધું કે માતા રાજા કે નાથા ઊંચો કેમ કે તારા ગોમો તો બધો રોગ છે હવ જાતે વગડે અને તું જેમ ઊંચો છે એ ઉડીને જઈ અને આ માને વડી લાજા મોઢામાં ખાડ ગાચી આખા ગોમો તો રોગ બધો મૂકી ગયો. એટલું હાથ છે. આ બનાવવા કાકા વાત કરી 1960 આસપાસ બધા 1960 માં એ વખત અમે નાના બરોબર 10-12 વર્ષની ઉંમર. પોલીસ આઈ પડી હતી હોય બધી એ વખત ની વાત છે. એટલે દર પૂનમે આ મંદિરમાં મોટો દર પૂનમે માણસો ખાસે માણસો આવે છે. ચલો આપણે મોટા મંદિર નો જોઈ લઈએ. તમે બોલ્યો તો તમારે ખરડો સણના વડલા વાળી ટવકે વેલી આવજે. ખરડો સણના વડલા વાળી ટવકે વેલી આવજે. સાલ કર હા તળાવ છે. આ તળાવ ની પાલ બધી હમણાં પહોંચી છે અને હિટાચી મશીન હેડ્યું તો 1 મહિનો મોટો તળાવ બનાવે. એક આ જૂનું ઝાડ ઉભું રાખશે પેલા વરણીઓ કરી. બીજા બાવળિયા ઘણા હોતો પણ એમ બધું કાઢીને આ મોટો તળાવ છે. કેટલું મોટું બનાવે. એ અંદર એક પેલો બોર બનાવેલો એ નર્મદા નું પાણી તળાવમાં આવશે ને તળાવમાંથી બોરમાં જાય ને પાણીનો લેવલ. અને આ પેલા જે બોર કર્યો એ બોર એ પાણી નર્મદા નું પાણી તળાવમાં આવશે ને તળાવ ભરાઈને પછી બોરમાં જાય. બરોબર. પછી રિચાર્જ થાય કોને બોર એટલે પાણીના લેવલ ઊંચા આવે ને એ રીતના બોર બનાવે. હમણાં જ બનાવે. મારો એકદમ રળિયામણું તળાવ હિટાચી મશીન 1 મહિનો આડ્યો હમણાં 1 મહિનો આડ્યો. જૂના મંદિર નો આપણે નવા મંદિર નો થોડુંક ખેમદી કાકા કહો નવા મંદિર વિશે. સાફ સફાઈ સફાઈ નું કામકાજ ચાલુ છે. આ ભાઈ સેવા કરે છે. ડાયાભાઈ ને ભાઈ વન નામ શું છે? વિજયભાઈ પંચાલ, ડાયાભાઈ દેસાઈ માતાજી ની ખૂબ સેવા કરે છે. આર્યું મંદિર કઈ સાલમાં પ્રતિષ્ઠા કરી ખેમદી કાકા? મંદિર ની પ્રતિષ્ઠા 2016 માં 2016 માં 2 વર્ષ કોમેડી. લગભગ 1 કરોડ ના ખર્ચે મંદિર બન્યું છે. મંદિર બન્યું. એ વખત સસ્તા હતા ને તો આ 3 કરોડ ના. હા એ હોડેથી ને મોટા મારા શોધ લઈ ગયા નદીમ બીજા કિલ્લો એટલે વાળી લઈ ગયા. મારા આપણા વાગતો વાગતો ભાઠમ લઈ ગયા. અને પછી શું કર્યું કે હવે હે માં હવે મારી વડ તું લાવી તો તારી વડની સોસ કરશે. જે સોસ એટલે એ 5 જણા માણસો જે કહે ને એ આટલાની છે તે એટલી સોસ થાય.
પછી મારે ભાખંડા બીજા ખાવા દમણભાઈ દમણ તોડી અને વડ રાતે રાતે એવું વડ આવી પછી આખે ગમ કે હો મારી બીડી એ ચમદાના વડ સોહટ નાઈ લઈ વડ લઈ પછી આખે ગમે કે પછી બધે કે એની કેમ જ કરો ટાઈમે એ વડના કે આ વડ 4 રૂપિયાની ગણાય કેટલાની 400 તો પછી 400 ની કેટલી 100 રૂપિયાની સોસ કરી સોસ ગાડી ગઈ એ 100 રૂપિયાની પછી જાગર માત્ર કઈ આખો ગોન ડ્રાપો એ ભૂતલી ભરી માતાએ આ માતા આવું કોમ કરે છે એટલે તમે આ આગજી પાગજીની પબ્લિક ને શું કહેવા માંગશો હા કે દરેક દર પૂનમે મેળો ભરાય છે દર પૂનમે આ મેળો ભરાય ને તો એઠા આવો ને એટલે માતાને કગરતા આવજો અને કોઈ ખોટા કર્મે અને ખોટી નેસાઈ આયા ને તો તમે મરી ગયા સોરે ને કદી જિંદગીમાં હા ઉઠી એક લેબડાની હળી લઈને દીધી ને તો તમારે એ હળીની પોસ હળી આવે પછી છપને કરી નાખશે તમારું દુઃખ હશે તો દુઃખ દૂર કરશે અને તમારું દુઃખ હકનું હશે તો તમારે એ ઊંઝે કરશે અને તમે હા તમે ગમે જાઓ ને તો તમે સતી છે ને તો તમારી આવી અને તમને આશીર્વાદ તમને ઘેર લાવશે હવે આ ખેમજી કાકો આ છોકરાનું કોક કે લ્યો મંદિર નું કોક હેડો કોક હવે તમે બરોબર ના આરતી નો બોલ્યા હતા એ હવે તેજ તો બોલવાનું આવી આરતી તો ભગવાનની 4 વાગે તો આરતી કેમ થાય ભગવાનની શોર્ટમાંની આરતી ભગવાનની બધી પર આરતી થાય લોકો કેમ કેમ તારી ઈ આરતી થાય તાર ભગવાનની ગાત આખી મોન બીજા સોન હોય બધું ત્યારે મારીની આરતી હે આપણે જાવ ને આપણે ઈ દાડા આપણે જાગડા ઢોળ અરે 2 વર્ષ કોમ આજે બધા 64 દેવી દેવતાઓના છે ખેમજી કાકા બધી મૂર્તિઓ 64 જોગણીઓ 64 જોગણીઓના મૂર્તિ હા અને આપણે વણોનો કરી વેરસી હા કારખાનામાં હીરા ગહેરો કાટનો કોમ કર્યો હો હા મારા બધાનો બેઠા બેઠા હાફ દી પડતો છે હા હો આ પડતો અને અમે શીખવું હીરા શીખવા દે અમે હીરા શીખવા પછી આપડી કે હવે ઓને હોશે બધા આખા લગભગ 25 કરતી બધી બંધ કરી કોરી મર્યાદ થઈ ગયા સમજીને પડી ભાઈ આપણે એટલે શીખો પછી મારો આમથી ટક્કર ન ગણાવ્યું કે જીયા કે મારો બાપનો ગમે તે હોય ખરું મારી બાઈ તો મારી જોગમાં માં સહજ જોગની તું આદ હોય તો મારી તું લાજ રાખે જાવળી 2 અગરબત્તી ફેરવી અને મેં મીચી અને ડોક્ટરે આવ્યો ને સડમજીને ઉભો થઈ ગયો કે શું છે બધી ભાઈ કેમ બંધ કર્યું કારખાનું શું છે કેમ બંધ કર્યું પછી આપણો આ વંભીરો હતો એ મગન આપણે કહો તો છે કન્ટિન્યુ હેડતી એ મને કહે છે કે રણાદેહાઈ તમે કે શું કર્યું મૂકું કોઈ કર્યું નથી મેં મારા સોહટમાંની 2 અગરબત્તી કર્યું અને તમે નારિયેળ લાઈન કરો પડે છે કારીગરને વેચો પછી નારિયેળ લાઈન કર્યો અને બધાને આવ્યો અને સોહટમાં કે એને ગમે તે ઘે છે તો એનું થઈ જાય પણ હાજો હવે કઈ છે ઘોડે ડોક્ટર પાસે જતે જાય માતાજી નો હાથ તો છે મિત્રો તમને આ વિડીયો ગમો તમે જે જ્યાંથી આવો ને દર્શન કરવા જે કોમ થી જોવો છો ને એ કોમ ના કમેન્ટ કરજો અને માતાજીના દર્શન કરવા એક વખત આવજો માતાજીના દર્શન કરવા આવજો લાઈક કરજો શેર કરજો અરે હવન કુંડ છે ખેમજી કાકા હા હવન માટે બનાવ્યા 6 થી 7 લાખ રૂપિયા જેટલો ખર્ચ છે 6 થી 7 લાખ રૂપિયા બરોબર આ ધર્મશાળા દર પૂનમે આ 45 લાખ ના ખર્ચે છે હા 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 એમાં 45 લાખ રૂપિયા અને આર્યું હમણાં જ કર્યું છે હવન કુંડ બનાવ્યો બરોબર
આપણે પેલું નથી બોલવું